પ્રદૂષણ અત્યારની સૌથી મોટી સમસ્યા છે અને આ પ્રદૂષણ ફેલાવવા પાછળ માણસનો સ્વાર્થ જ જવાબદાર હોય છે। થોડો ખર્ચો બચાવવા માટે કેટલીય કંપનીના માલિકો હોય છે જે ગમે ત્યાં પ્રદૂષિત પાણી છોડી દેતા હોય છે અને આ જ બાબત દરેક શહેરમાં જોવા મળતી હોય છે। પણ આ વખતે મંત્રી મુકેશ પટેલે સુરતમાં ઉધડો લીધો છે। મંત્રી મુકેશ પટેલ દ્વારા ઉદ્યોગકારોનો ઉધડો લેવામાં આવ્યો છે કારણ કે દૂષિત પાણી ક્યાંય પણ છોડી દેવામાં આવે છે અને આવા દૂષિત પાણી છોડતા એકમો સામે આકરા પાણીએ આવ્યા છે મંત્રી મુકેશ પટેલ। ઓલપાના લગભગ 78 ગામની ફરિયાદો આવી રહી છે। ઘોડાખાડીની અંદર જે પાણી જતું હતું એ પાણીની અંદર આ બધું મિક્સ થઈને પાણી જ્યારે આવતું હતું ત્યારે બધાને મેં 6 મહિનાનો ટાઈમ આપ્યો છે કે 6 મહિનાની અંદર ફરજિયાત CETP સાથે જોડાણ કરી લે અને ડાયરેક્ટ CETPમાં પાણી કાઢીને એ જ પાણી ટરસરી કરીને ફરી વાપરે। સમગ્ર ગુજરાતની અંદર CETP વગર કોઈએ પણ ઝીરો ડિસ્ચાર્જ પાણી બહાર કરવાનું જ નથી। દરેક જે વોટર જેટના યુનિટો છે એ લોકોને ખાતાની અંદર ETP તો એ લોકોએ પ્રસ્થાપિત કરેલો છે, ETP ચલાવે પણ છે, પણ એ પ્રક્રિયા દરમિયાન થોડું જે આરો રિજેક્ટનું પાણી નીકળે છે કે જેને ઇવેપોરેટ કરવાનું હોય છે, એ પાણી જે ઇવેપોરેટ કરવાનું થતું હોય એ પાણી એ લોકો બહાર છોડતા જાણવા મળેલા। એનાથી એ જે આજુબાજુમાં આવેલી જે ખાડી છે કે નેચરલ ડ્રેન છે એ જળને એ લોકો પ્રદૂષિત કરતા હતા। કે ભાઈ પાણી બહુ ખરાબ આવે છે અને એ પાણીથી અમે સિંચાઈ કરીએ તો અમારી જમીનનો પાક બી મરી જાય છે, ઘણા શાકભાજી બનાવે શાકભાજી મરી જાય છે। અને 8 થી 10 કારખાનામાં ગયા તો એક જગ્યાએ તો પાણી જે આરોનું પાણી રિજેક્શન પાણી છે તેને બોઇલ કરવાનું હોય, ઇવોપરેટ